નમસ્કાર પશુપાલન મિત્રો. સુવા રોગ, જેને આપણે મિલ્ક ફીવર, દૂધિયો તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ રોગ વિયાણ બાદ જોવા મળતો હોય છે, જેનું મુખ્ય કારણ કેલ્શિયમ ઓછું થવું અથવા તો વધુ પડતા કેલ્શિયમ વહી જવાના કારણે આ રોગ જોવા મળતો હોય છે. આ રોગ બાદ દૂધ ઉત્પાદન પણ ઘટતું હોય છે. તો આ રોગ વિશે વધુ માહિતી માટે આપણે આજે આમંત્રિત કર્યા છે ડોક્ટર રાકેશ ભોજાણી સાહેબને, કે જે મદદનીશ પ્રાધ્યાપક તરીકે મેડિસિન વિભાગ, વેટેનરી કોલેજ ભુજ ખાતે ફરજ બજાવે છે. તો આપણે એમને વિનંતી કરીએ કે રાકેશ ભોજાણી સાહેબ આ વિશે આપણને વધુ જણાવે. ભોજાણી સાહેબ. નમસ્કાર પશુપાલક મિત્રો. આ વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સર્વે પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આ જે સિરીઝ જે છે એ આપણે આ છેલ્લો અને 5મો ભાગ જે છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો અલગ અલગ આપણે 1 થી 4 ભાગ છે એ આપણે આ રીતના જોયેલા છે. પહેલો જે ભાગ છે એ સુવારોગની કેલ્શિયમની ઉણપ થવાનું કારણ વિશે જાણેલું. બીજો જે ભાગ છે એના કારણ અને એના પરિબળો વિશે આપણે જોયેલો. ત્રીજો જે ભાગ છે એના અટકાવ અને રોકથામ વિશે જોયેલો. અને ચોથો જે ભાગ છે એ પશુના શરીરની અંદર શક્તિની ઉણપ કઈ રીતે થાય અથવા એનું કારણ સુવારો કઈ રીતે બને એ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરેલી. અને એ જ રીતનો જે 5મો ભાગ છે, અને ખરેખર જે વધુ દૂધ આપતા જે પશુ છે એના માટે ખાસ કરીને બહુ મહત્વનો ભાગ કહી શકાય. તો એવો જે આ પશુઓને ચરબી ચડવી, કે ઘણીવાર શું થાય કે આપણું ગાય કે ભેંસ દૂધ ખૂબ દેતી હોય છે, તો એવા પશુમાં આ રોગ છે એ સૌથી વધારે થતો હોય છે. તો એવી રીતના જે કોઈ બી પશુ છે, તો એવા પછી જે ખરેખર વધુ દૂધ આપતા પશુઓનું જે માવજત અને કાળજી લેતા હોય છે, એ પશુપાલક માટે આ જે ભાગ છે એ ખાસ કરીને બહુ જ અગત્યનો છે. અને વયાણ પછી જે દૂધ જે ઘટે છે એનું મેઇન કારણ છે કે પશુના જે શરીરમાં લીવર આવેલું હોય છે, લીવર ઉપર ફેટનું લેયર થઈ જાય, અથવા તો લીવરનું જે ફેટનું આવાગમન વધે લીવરની અંદર, એટલે લીવરની કામ કરવાની ક્ષમતા છે ઘટતી હોય છે. તો એમના કારણે આ રોગ થતો હોય છે. તો આમ તમે જોઈએ કે જો ચરબી ચડવી કોને કહી શકાય, તો એક ફોટાના માધ્યમથી તમે પશુપાલક મિત્રો આપ જોઈ શકો છો કે પાછળનો જે ભાગ છે, આ જે ભાગ, તો ત્યાં તમે એકદમ એ અલગ પ્રકાર આખું ફેટ જ છે, બરાબર. આપને એમ લાગે કે આપણું ગાય કે ભેંસ છે એ તંદુરસ્ત છે, પણ ખરેખર એ તંદુરસ્ત હોતો નથી. આ રોગ મોટાભાગે ભેંસોની અંદર વધારે થતો હોય છે અને ગાયોની અંદર ઓછો થતો હોય છે. તો આ જે વસ્તુ જે છે એ આખી મોટાભાગે ભેંસ તરફી વધારે છે. ગાયોમાં પણ થાય છે, પણ ગાયોમાં ઓછો થાય છે. બીજી બાજુ તમે જુઓ તો આ એક બચ્ચા સાથે જે ભેંસ છે એ ભેંસની અંદર બી ચરબી ચડેલી છે. તો આ જે ચરબી શું ઇન્ડિકેટ કરે કે જે મતલબ પશુના ડોકના ભાગમાં ચરબી હોય, પશુના જે પેટનો જે ખાડાનો ભાગ છે ત્યાં ચરબી થાય, અથવા પાછળના જે તમે જોઈ શકો છો પૂંછડી જે છે એની આજુબાજુના વિસ્તારની આજુબાજુનો જે ભાગ છે ત્યાં ચરબી થાય. તો એ જે ચરબી છે, તો એ આ જે ફેટી લીવર જેને આપણે કહીએ ચરબી ચડવી, એ ઇન્ડિકેટ કરતું હોય છે. તો એના આ રીતે તમે જોયું કોઈ એક તંદુરસ્ત પશુ છે, બરાબર ને, તો એના બધા જ ભાગ છે એકદમ દુધાળ જાનવર છે, વધુ દૂધ કાઢતી ભેંસ છે. તો એના તમે અલગ અલગ અહીંનો તમે પેટનો ભાગ તમે જોઈ શકો એકદમ તમને ચોખ્ખો અને ફેટ વગરનો છે. એના અણીવાળો ભાગ છે, આ ઘણીવાર શું કહેતો હોય કે માપનું બહુ વધારે પડતું દુબળું હશે તો આ ભાગ એકદમ અણીવાળો થઈ જશે, તો એને વધારે દુબળું માની શકાય. પણ આ જે ભાગ છે અત્યારે એકદમ તંદુરસ્ત પશુ જે છે એમની એક નિશાની કહી શકાય. તો આ રીતનું આપણે જોઈશું કે ફેટ જે ચરબી ચડવી શરીરની અંદર, તેનું કારણ શું હોઈ શકે. તો અલગ અલગ કારણો હોઈ શકે. કારણ કે જ્યારે મોટાભાગે આ રોગ છે એ જે વધુ દૂધ આપતી જે ભેંસો છે એમાં જ મુખ્યત્વે જોવા મળતો હોય છે, બરાબર ને. તો એટલે વધારે ક્યારે આ રોગ છે સૌથી વધારે ક્યારે જોવા મળશે, મતલબ જ્યારે બી આપણે પશુપાલક મિત્રો એક ધ્યાન રાખતા હોય છે, જ્યારે આપણે ગાય કે ભેંસ ગાભણ થતી હોય ત્યારે આપણને એની વિશેષ કાળજી લેતા હોય છે. શરૂઆતના મતલબ પહેલો જ લાઈન છે કે વિયાણ પછીના શરૂઆતના ધોરણના દિવસોમાં, એટલે કે જ્યારે બી આપણી ગાય કે ભેંસ વિયાણી છે ત્યારે આપણે એની વધારે કાળજી લેતા હોય. એટલે કે એનું વધારે જે ખોરાક ખવડાવતા હોય છે, વધારે એની શક્તિ, એ પ્રમાણે એની શક્તિ છે એ દૂધમાં પણ બહાર નીકળતી હોય, એને શરીરનું ચયાપચય જે છે એમને બહાર કાઢવા માટે પણ નીકળતી હોય છે. અને બીજા નંબરમાં કે જ્યારે બી ગાય કે ભેંસ દૂધણું હોય છે ત્યારે હંમેશા એમને શક્તિની જરૂરિયાત છે વધારે રહેતી હોય છે. અને એમના કારણે છે એ પશુ છે પોતાના શરીરનું જે ફેટ છે, એટલે કે ચામડી નીચે ફેટ હોય,
અથવા તો શરીરના કોઈ ભાગમાં ફેટ છે ત્યાંથી ફેટનો શક્તિ તરીકે ઉપયોગ કરવા માટે છે. એટલે લીવરની અંદર શું થશે કે જે ફેટ છે એમનું આવાગમન વધશે, તો એમના કારણે આ રોગ એકદમ ઘણીવાર તો કેટલીક ભેંસો એવી પણ હોય છે કે આજે કંઈ ન હોય અને 24 કલાક પછી તમે જુઓ તો એ ભેંસની અંદર એ ફેટી લીવર 24 કલાકમાં પણ શક્ય છે. તો બરાબર, તો એના કારણે કે એ ફેટી લીવર થવાનું મુખ્ય કારણ એટલે કે જે ચરબી ચડવાનું મુખ્ય કારણ જે છે એ વધારે પડતું શરીરનું લીવર છે એ શક્તિનો ઉપયોગ ફેટમાંથી કરે, ત્યારે આવી જે કન્ડિશન છે 24 કલાકની અંદર સર્જાતી હોય ને પશુ તેમાં ઘણીવાર પશુ ખાવાનું પણ બંધ કરતું હોય, અથવા તો ઘણીવાર એકદમ 2 કે 3 દિવસ રહેલું હોય તો બેસી પણ જાય અને પછી ઊભું પણ ન થાય. અને એવા જે પશુ છે એને પશુપાલક મિત્રો સારવાર પણ અપાવે, ગ્લુકોઝના બાટલા ચડાવતા હોય, કેલ્શિયમના બાટલા ચડાવતા હોય તો પણ પશુ ઊભું થતું નથી. તો એવી સ્થિતિમાં આપણે ઘણીવાર આપણે જો એકદમ વ્યવસ્થિત જોઈએ તો પશુઓના જે ડોકનો જે ખૂંદનો જે ભાગ કહી શકાય, આ જે ખૂંદનો જે ભાગ છે નીચેનો, તો એ ખૂંદના ભાગ ઉપર તમને ક્યાંક ફેટ જોવા મળશે. એનો જે ડોકનો ભાગ છે ત્યાં તમને ફેટના ગઠ્ઠા હોય, એ પેટની ચરબી છે, પેટના ખાડા પડે ત્યાં પણ ઘણીવાર ફેટ હોય, અને પૂંછડીની આજુબાજુ ફેટ જોવા મળતું હોય, તો એવા જ બધા લક્ષણો તમને આવા પશુમાં જોવા મળતા હોય છે. અને બીજી બાજુ જે આપણે વાત કરીએ કે જ્યારે પણ ઉર્જાનું નકારાત્મક સંતુલન શરીરમાં થાય, જેની વાત કરીએ કે જ્યારે બી ઉર્જા શરીરમાં ઓછી હોય એટલે કે પશુનું ઉત્પાદન વધારે છે અને બહારથી અપાતી શક્તિ છે એ ઓછી હોય, ત્યારે જે શરીરની અંદર નકારાત્મક ઉર્જાનું અસંતુલન થાય, અથવા શું હોય કે પશુની જરૂરિયાત ઓછી છે તમે વધારે આપતા હોય તો પણ એ નકારાત્મક ઉર્જાનું અસંતુલન થતું હોય, તો એવી સ્થિતિની અંદર આપણે જે પશુઓને જે ખોરાક આપીએ છીએ એ આપણને સમતોલ હોવો જોઈએ, તો આ પશુને આપણે એવા જે પશુ છે એમનું આપણે ધ્યાન રાખી શકીએ. બીજી વાર કેટલાક સુવા રોગો પણ છે, તો કેટલાક સુવા રોગોમાં કિટોસિસ છે, મસ્ટાઇટિસનો રોગ પણ થતો હોય, એની આડઅસરના ભાગે ઘણીવાર શું થાય પશુને એ રોગ થવાથી ખોરાક ઓછો ખાવાના કારણે ચરબી ચડી જાય એવું પણ બની શકે. બીજી વસ્તુ કે ઘણીવાર પશુના શરીરની અંદર ગ્લુકોઝની માત્રા ઓછી હોય, ઇન્સ્યુલિનની માત્રા ઓછી હોય, તો પણ આ જે ફેટી લીવર છે અથવા તો ચરબી ચડવાની જે પ્રક્રિયા છે એ પશુની અંદર થતી હોય છે. બીજું હોય કે જ્યારે બી આપણે વાગોળતા પશુની વાત કરતા હોઈએ કે જ્યારે વાગોળતું પશુ છે એની અંદર જે ફેટનું એક સ્વરૂપ છે ટ્રાયગ્લિસરાઇડ, તેનું ચયાપચય બરોબર ન થતું હોય. એટલે કે જ્યારે બી કોઈ ગાય કે ભેંસ છે એ ટ્રાયગ્લિસરાઇડમાંથી જે કોઈ બી ઉર્જા બનાવે છે ત્યારે એ પ્રક્રિયા બહુ ધીમી હોય છે. તો એ ધીમી પ્રક્રિયાના કારણે બી થાય છે, કારણ કે મોટાભાગે જે વાગોળતા જે પશુઓ છે એમાં શું થશે કે ચયાપચયની જે પ્રક્રિયા છે એમાં ટ્રાયગ્લિસરાઇડમાંથી જે એની જે ઓછી ઘનતાવાળું જે લિપોપ્રોટીન છે બનતું હોય, એ પ્રક્રિયા વાગોળતા પ્રાણીમાં બહુ ધીમી છે. એમના કારણે લીવરની અંદર ફેટ જે આવતું છે, બીજા મતલબ ચામડીમાંથી ફેટ મંગાવ્યું લીવરે, તો ત્યાં જે ફેટનું શું કરશે શક્તિમાં, લીવર શું કરશે ફેટનું એ ફેટ જે ચામડીમાંથી જે ફેટ આવ્યું એ લીવર એને શક્તિમાં કન્વર્ટ કરશે. તો એ જે પ્રક્રિયા વાગોળતા પ્રાણીઓમાં છે એ બહુ ધીમી છે. એટલે કે જે ઓછી ઘનતાવાળું જે લિપોપ્રોટીન છે બનાવવાની પ્રક્રિયા છે એ કેવી છે, એની બહુ લિમિટેડ છે, બહુ ઓછી છે. તો એની જો આપણે વાત કરતા હોઈએ તો એનું બી એક મહત્વનું કારણ કે પશુ છે એ ચરબીમાંથી જ્યારે ઉર્જા બનાવે છે ત્યારે એની લીવરની ક્ષમતા છે એ બહુ ઓછી છે વાગોળતા પ્રાણીઓની. અને બીજી એક બિલાડી વર્ગનું પ્રાણી એવું છે એમાં પણ એવું થઈ શકે. અને કેટલાક કારણો બી છે ચરબી ચડવાના. તો એ મુખ્ય જવાબદાર કારણો આપણે જોઈએ તો કે પશુનું દૂધ ઉત્પાદન ખૂબ વધારે હોવું એક પહેલું કારણ કહી શકાય. જે પશુનું દૂધ વધારે હશે એને આવા ચરબી ચડવાના, એટલે કે ખૂબ વધારે મતલબ 10 લીટરથી ઉપર 15 લીટરથી ઉપર જે ગાય કે ભેંસ દૂધ કરતું છે એમને આ જે રોગ છે થવાની સંભાવના વધુ રહેતી હોય છે. અને બીજી વસ્તુ કે ગર્ભ અવસ્થા જ્યારે બી ગાય કે ભેંસ ગાભણ થતી હોય ત્યારે એને પહેલા 3 મહિનામાં ઓછી શક્તિવાળો ખોરાક મળે, અથવા તો ઘણી વાર સુધી વધુ શક્તિવાળો ખોરાક આપે તો આ રોગ થતો હોય છે. તો એવા સમયે આપણે પશુપાલક મિત્રોને ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે બી આપણું પશુ ગાય કે ભેંસ ગાભણ થવાના પહેલા ગાભણ થઈ છે, 3 મહિના થયા છે, તો એવી સ્થિતિમાં એને સૂકો ચારો એટલે કે જરૂરિયાતથી અડધો કિલોથી કિલો સુધીનું ખાણદાણ આપવું. તો એવી સ્થિતિ માલક જો ગાય કે પશુ દૂધ આપતું હોય તો એના દૂધના પ્રમાણમાં અને વધારે પડતી એનર્જી વાળો એટલે કે શક્તિવાળો ખોરાક ન જાય એની પશુપાલક મિત્રોએ આમાં ખાસ તકેદારી રાખવાની હોય છે. અને બીજી વાત છે વસુકેલ દિવસોની અંદર અથવા તો ગર્ભ અવસ્થાના છેલ્લા દિવસોમાં પશુને માલક જે છે વધુ શક્તિયુક્ત ખોરાક આપવાથી, એટલે કે જ્યારે બી પશુ દૂધ નથી આપતું, મોટાભાગે આ રોગ જ્યારે બી વયાણના 3 અઠવાડિયા પહેલા અને 3 અઠવાડિયા પછી એ રીતનો રોગ
થતો હોય છે. તો એની વાત આપણે કરીએ જનરલી તો શું છે એમાં કે જ્યારે પશુ વિયાવાની તૈયારી હોય છે ત્યારે શું કરતા પશુપાલક મિત્રો કે વધુ અનાજનો ભાગ મતલબ જ્યારે બી ખાણદાનો તેમાં અનાજનો ભાગ વધારે મતલબ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘઉંનું ભૂસાની વાત કરીએ, બરાબર, ઘઉંનું ભડકું જે છે એ વધારે રકત આપતા હોય તો એનાથી પશુને શું મળશે, એમાંથી શક્તિ મળશે અને શક્તિ મળવાના કારણે પશુને વધુ શક્તિ થાય એટલે શરીરની અંદર ઉર્જાનું નકારાત્મક અસંતુલન થશે અને એ અસંતુલન થવાના કારણે આ જે ચરબી ચડવાના જે શક્યતા છે ઘણી બધી વધતી હોય છે. અને બીજી વાત કરીએ કે જ્યારે બી છેલ્લા દિવસો હોય છે ત્યારે પશુની ઉર્જાની જરૂરિયાત છે, દૂધ ન આપતું પશુ છે એટલે જ્યારે બી એ દિવસોના વસુકેલા હશે ત્યારે એની શક્તિની જરૂરિયાત છે ઓછી હોય છે. અને આપણે શું કરતા હોય કે આપણું પશુ ગાભણ છે અને વૈયાવાની તૈયારી છે તો આપણે થોડું એમને ખાણ આપીએ, પણ ખાણ એની જરૂરિયાત કિલો થી 1.25 કિલો એમની મેન્ટેનન્સ એટલે કે શરીરના રોજિંદા માટે જેટલી પ્રોટીનની જરૂર છે એટલું જ આપવું જોઈએ. અને વધુ આપો તો શું થશે, એ શરીરમાં ફેટ રૂપે જમા થશે અને જમા થવાના કારણે આપણું પશુ છે તંદુરસ્ત નહીં રહે એટલે શરીરની અંદર શું થશે, ચરબી ચડશે અને એ ચામડીના ભાગમાં જમા થાય, લીવર ઉપર જમા થાય, પેટના જે ખાડા છે ત્યાં જમા થાય, પૂંછડીની જે બંને બાજુ જમા થાય. અને બીજો આપણે ફોટો બી જોયેલો કે પાછળનો જે ભાગ છે તો ત્યાં પણ જમા થતા હોય. એ રીતના અલગ અલગ જગ્યાએ ફેટ જમા છે થતું હોય છે. બીજી ચોથો પોઈન્ટ આપણે જોઈએ તો એ વસ્તુ છે જ્યારે બી ગાય કે ભેંસ વિયાણના 3 થી 4 અઠવાડિયા પહેલા ખૂબ વધારે શક્તિ આપવામાં આવે તો પણ આ રોગ થતો હોય છે, કારણ કે એ સમય દરમિયાન પશુને છે શક્તિની જરૂરત એટલી હોતી નથી અને એ સમયે પશુને માત્ર ને માત્ર રેસાયુક્ત ફાઈબર ડાયટ, જેને રેસાયુક્ત ખોરાક જેને આપણે જુવારની કડબ આપી શકાય, લીલો ચારો પણ આપી શકાય, તો એવું આપવાથી આ જે છે બીમારીનું આપણે નિવારણ કરી શકતા હોઈએ છીએ. બીજી વાત છે કેટલાક અંતઃસ્ત્રાવી ફેરફાર થતા હોય તો એ અંતઃસ્ત્રાવી ફેરફાર થવાના કારણે પણ ઘણી બધી વાર જે છે એ જોવા મળતું હોય છે. મતલબ કોઈ બી પશુ ગાભણ છે તો ઘણી વાર શું થાય કે એ પશુને ઝાડા થયા હોય, ઘણી વાર શું થાય 1 મહિના સુધી કે 15 દિવસ સુધી કન્ટિન્યુ સતત એકદમ પાણી જેવા ઝાડા થતા હોય તો એવા કારણે ઘણીવાર અંતઃસ્ત્રાવી ફેરફાર એટલે જ્યારે કે પશુ વિયાવાનું છે ત્યારે એક અંતઃસ્ત્રાવ બંધ થઈ અને બીજો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાનો હોય છે. એવી સ્થિતિમાં ઘણીવાર શું થાય એ અંતઃસ્ત્રાવી ફેરફાર થોડા એ જે પ્રક્રિયા છે થોડી વહેલા ચાલુ થઈ ગઈ હોય તો પણ એ જે ચયાપચયની ફેરફાર થવાની શક્યતા જે છે એ ફેટની બની શકે એટલે એ અંતઃસ્ત્રાવી ફેરફારના કારણે પશુના શરીરની અંદર ચરબી ચડે છે અને ચરબી ચડવાના કારણે પશુની આખી જે મેટાબોલિઝમ છે એનું ચયાપચયની પ્રક્રિયા છે, ખોરાક પાચન કરવાની જે પ્રક્રિયા છે એ આખી ખોરવાતી હોય છે. એ પણ એક કારણ માની શકાય. અને આ જે રોગ છે એ કયા પશુની અંદર થશે વધારે અથવા ક્યારે થશે આ રોગ કે રોગની મતલબ ઘણીવાર જે ચરબી ચડવાનું છે અમારી ભાષા આપણે વૈજ્ઞાનિક ભાષામાં આપણે ફેટી લીવર કહીએ છીએ, બરાબર. અને ચરબી જ્યારે પશુને ચડતી હોય એ રોગની તીવ્ર અવસ્થા છે એ તો વયાણ પછી તરત અને વયાણ પહેલા તરત અને વયાણ પછી તરત જે વધુ દૂધ આપતી જે ગાયો છે, આપણે જે વાત કરીએ 10 કે 15 લીટર દૂધ કરતી હોય એ ગાય ભેંસોમાં આ રોગ છે સૌથી વધારે જોવા મળે છે. અને બીજી વાત આપણે કરીએ કે જે વિયાણના 4 અઠવાડિયા પહેલા આ રોગ થવાની શરૂઆત થઈ જાય છે અથવા તો જે ગાય કે ભેંસ પશુને વધુ શક્તિવાળો ખોરાક મળે છે એવા સમયગાળાની અંદર વિયાણના 4 અઠવાડિયા પહેલા તમને અમુક લક્ષણો છે આ તમને જોવા મળતા હોય છે. અને જ્યારે બી વયાણ પછીની આપણે વાત કરીએ તો જ્યારે પશુ પહેલા 4 અઠવાડિયાની વાત કરીએ તો આજ પહેલા જે 4 અઠવાડિયા છે એમાં આ રોગ થવાની સંભાવના છે એ સૌથી વધુ રહેતી હોય છે. એનું કારણ કે પશુના શરીરની અંદર નકારાત્મક ઉર્જાનું અસંતુલન એટલે કે જેટલી ઉર્જા શરીર પશુને જોવે છે એટલી એમને મળતી નથી અને ન મળવાના કારણે એ પશુની શરીરની અંદર ઉર્જાની ઉણપ થાય છે અને લીવર જે છે એ ઉર્જાનો ઉપયોગ ઉર્જાના સોર્સ તરીકે અથવા એના સ્ત્રોત તરીકે એ ફેટનો ઉપયોગ કરે છે અને ફેટનો ઉપયોગ કરવાના કારણે આ બીમારી થવાની શક્યતા એ ઘણી વધારે રહેતી હોય છે. અને ચોથી વાત કરીએ તો જ્યારે વાગોળતા પ્રાણીની વાત કરીએ તો આપણે આગળ વાત કરીએ એમ કે જે ઓછી ઘનતાવાળું જે લિપોપ્રોટીન છે એ ઉત્પન્ન કરવાની ક્ષમતા જે છે એ ફેટમાંથી ઓછી ઘનતાવાળું લિપોપ્રોટીન જે બનતું હોય જેમાંથી ઉર્જા મળે છે તો એ ઉર્જા જે મળે છે એની ક્ષમતા છે વાગોળતા પ્રાણીઓમાં એના રૂપાંતર કરવાની ક્ષમતા છે, ફેટમાંથી લિપોપ્રોટીન બનાવવાની જે ક્ષમતા છે એ ઘણી ઓછી હોવાના કારણે આ રોગ થવાની સંભાવના ઘણી વધારે રહે છે. અને આ રોગ છે એ વાગોળતા પ્રાણીઓમાં કેમ વધુ થાય છે તો કે આપણે વાત કરીએ કે જે લિપોપ્રોટીન છે ઓછું બને છે. બીજું કે આ રોગ છે એ મોટાભાગે 24 કલાકની અંદર બી થઈ જશે તરત. તો એમાં શું કરશે, પશુ ખાવાનું બંધ કરશે,
અને પછી તમને એમ લાગે કે આ 2 દિવસમાં દુબળું જ કેમ થઈ ગયું આવ, તો એવું પણ ઘણીવાર બની શકે. તો એવી સ્થિતિમાં પશુના શરીરમાં ગ્લુકોઝની ઉણપ થાય છે અને તમે ઉપરથી ગ્લુકોઝ આપતા હો તો પણ એ ગ્લુકોઝનું જે લીવર પોતે છે કે લીવરની અંદર ફેટ જ એટલું હોય છે કે બ્લડ લોહીમાંથી જે ફેટ આવ્યું હોય એટલું ફેટ હોય, તો એ ગ્લુકોઝનું ઉર્જા તરીકેની બહારથી તમે આપો છો, ઉર્જા બોટલ દ્વારા ગ્લુકોઝ ચડાવો છો, તો એ ઉર્જા છે ઉપયોગ છે એ પશુ પોતે લીવર દ્વારા કરી શકતું નથી. એનું મેઇન કારણ કે એના લીવરમાં ફેટ છે. તો એવી સ્થિતિની અંદર આજે આ બીમારી 24 કલાકની અંદર પણ થાય, ગ્લુકોઝની ઉણપ થઈ જાય. અને બીજું, અને જ્યારે બી ઉણપ થાય એટલે પછી લીવર ધીમે ધીમે કામ કરતું બંધ થાય અને પશુ છે બેસી જાય છે અને ઘણીવાર પશુનું મૃત્યુ પણ થતું હોય છે. હવે લક્ષણો તમે જોઈ શકો તો લક્ષણો શું હોય કે લક્ષણો તમે જોઈ શકો તો આજે ફેટ જે છે એ ફેટ પણ તમે જોઈ શકો આ રીતનું ફેટ ચડે, એવું ને એવું જે આગળના જે પેટના ખાડા છે ત્યાં પણ ફેટ હોય, પૂંછડીની આજુબાજુ ફેટ હોય. તો આ બધા એના લક્ષણો જ્યારે બી 24 કલાકમાં તમને આવું જોવા મળશે ઘણીવાર, તો પણ આવું બની શકે. બીજું જે ખૂંદની નીચેનો જે ભાગ છે, ડોકની બાજુનો ભાગ છે, ત્યાં પણ જોવા મળશે. તો એ રીતના અલગ અલગ જ્યારે બી ફેટી જે ચરબી ચડશે પશુને એવો રોગ થશે ત્યારે આ બધું બની શકે છે. અને બીજું કે એના જે પેશાબ છે એની અંદર કીટોન નામનું કેમિકલ સતત આવ્યા કરે. જ્યારે બી આ પશુ છે આ રોગથી પીડિત હશે ત્યારે એના પેશાબની અંદર જે છે એ કીટોન નામનું કેમિકલ સતત આવ્યા કરશે. એની પ્રાથમિક સારવાર શું કરી શકાય? તો આ રોગ છે એની પ્રાથમિક સારવાર તમે જ્યારે બી પશુ ગાભણ છે અથવા તમને લાગે કે અમારા પશુને વધારે પડતી ચરબી છે, પશુએ ખાવાનું ઓછું કર્યું છે, એવા લક્ષણો બતાવે, અથવા તો પેશાબની અંદર સતત ને સતત વિયાણ પહેલા કીટોન આવતું હોય અથવા વિયાણના અઠવાડિયા પછી કીટોન આવતું હોય, તો એ રીતનો પ્રોપિલિન ગ્લાયકોલ નામનું જે પાવા માટેની દવા આવે છે એ તમે 300 મિલીગ્રામ પર કેજી 300 મિલીગ્રામ 3 થી 4 દિવસ સુધી તમે આપી શકો છો. બીજું એક કોલિન નામનું એમિનો એસિડ આવે છે, લીવ ડોઝલીવ કરીને એક બ્રાન્ડથી આવે છે. એમાં બાકી બીજા બહુ બધી કંપનીઓના પહેલામાં કોલિન આવતું હોય છે. તો એ પણ તમે 50 ml સવાર સાંજ આપી અને આની સારવાર છે એ કરી શકો છો. અને જો આ ઉણપ ન થવા દેવા માટે આપણે પશુપાલક મિત્રોને એક નમ્ર વિનંતી કરીએ કે સમયસર આગળના જે આપણા જે વિડીયો જે આજે પ્રશિક્ષણ કાર્યક્રમના જે લેક્ચરો જે છે એની અંદર આપણે મિનરલ અને વિટામિન્સની જે વાત છે એ બહુ વિસ્તૃત કરેલી છે. અને બીજી વાત છે કે મિનરલ અને વિટામિનનો પાવડર તમારે 50 ગ્રામ પર દિવસ, અથવા જો 10 લીટર ઉપર દૂધ કરતી હોય તો એને 100 ગ્રામ પર દિવસનો, અથવા તો માચિસના જેને આપણે 2 બોક્સ કહીએ કે એટલો જે તમે રેગ્યુલર માટે તમે રેગ્યુલર તમે ખાણ આપો કે ન આપો, તમે રેગ્યુલર તમે ખવડાવી શકો છો. અને આનાથી આપવાથી જે પશુની અંદર જે લીવરનું જે મેટાબોલિઝમ છે, જે લીવરની જે કામ કરવાની ક્ષમતા છે સતત એ જળવાતી રહેતી હોય છે. એટલે આપણે પશુપાલક મિત્રોને અમે ખાસ આગ્રહ રાખીએ છીએ કે જ્યારે બી નાનું બચ્ચું હોય કે મોટું હોય કે ગાભણ હોય કે દવા દેતું હોય કે ન દવા દેતું હોય, પણ મિનરલ અને વિટામિનનો જે પાવડર છે એ તમારે અવશ્ય ખવડાવવો જોઈએ. એ ખવડાવવાના કારણે પશુના શરીરની તંદુરસ્તી છે બહુ સારી રહેતી હોય છે. પશુની રોગ પ્રતિકારક ક્ષમતા છે ઘણી સારી રહેતી હોય છે. તો આવી સ્થિતિની અંદર આપણે જો આ પાવડર આપણે ઉપયોગ કરીએ તો આપણા પશુને છે આ રોગ થવાની સંભાવના છે નિવારી શકાય છે. બીજું આપણે શું કરીએ કે પશુને જ્યારે ગર્ભાવસ્થાના પહેલા તબક્કામાં છે ત્યારે આપણે એને રેસાયુક્ત ખોરાક આપીએ, એટલે કે ઓછી શક્તિવાળો ખોરાક આપીએ. એટલે કે જુવારની કડબ આપીએ, સારી જુવારની કડબ આપીએ, અથવા તો ખાંડ એને મતલબ 1/2 કિલોથી 1/4 કિલો જેટલું ખાંડ આપીએ. તો આ બધી વસ્તુ છે એના માટે ખૂબ અગત્યની હોય છે. બીજું કે વિયાણ પહેલા અને પછી ખાસ કરીને ઉર્જાનું નિયંત્રણ થાય, તો એ ખાસ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અગત્યની વાત કે વિયાણ પહેલા આપણને પશુની શક્તિની જરૂરત ઓછી હોય છે, તો વિયાણના પહેલા આપણે જે ઓછી શક્તિવાળો ખોરાક કરીએ તો એનાથી પશુને જે છે એ શરીરમાં જેટલી ઉર્જા જોવે છે એટલી જ લેશે, અને બાકી જે વધારાની ઉર્જા છે શરીરમાં રહેશે જ નહીં. એટલે એનું જે ફેટમાં રૂપાંતર થવું જોઈએ એ થશે નહીં, અને આપણું જે પશુ છે એ તંદુરસ્ત રહેશે. બીજું કે રેસાયુક્ત ખોરાક જે છે આપણે 100 કિલોએ 3 કિલો જેવા મતલબ 3 કિલો છે ખાંડ છે અને 7 કિલો છે સૂકો ચારો છે, તો એ સૂકા ચારાના ચોથો ભાગ, એટલે કે જેની વાત કરીએ કે શુષ્ક વજનનું ઘાસ જે આપણે કહીએ તો એને 5 થી 6 કિલો આપણે રોજે 400 કિલો આપીએ તો એ પશુ છે એકદમ તંદુરસ્ત રહે છે. બીજું અત્યારે હાલમાં જે વૈજ્ઞાનિકો દ્વારા એક ટોટલ મિક્સ રાશન, એટલે કે તમે ખાંડ, ચારો અને તમારું દાણ જે છે એ બધું જ, અને ચારા એ બધું મિક્સ કરીને આપવાનું. કોઈ ઢોરને પશુ જે છે એમને સિલેક્શન, એટલે કે જેનું જે કે
ઘણીવાર શું થતું હોય કે ખાણ પશુને ખાણ ના આપે ત્યાં સુધી ખાય નહીં, બીજો મતલબ સૂકો ચારો હોય, લીલો ચારો હોય એ ન ખાય. તો એવો આમાં પ્રશ્ન રહેતો નથી. અને બેલેન્સ રાશન જેને કહીએ આપણે, એકદમ સમતોલ આહાર, એ ટોટલ મિક્સ રાશન એટલે કે બધું જેટલું બી તમે આખા દિવસનું ખાણ આપવાનું હોય તે ખાણ સાથે મિક્સ કરી, સૂકાને મિક્સ કરો, લીલું મિક્સ કરો, બરાબર, દાણ મિક્સ કરો, તો આ બધું દાણ મિક્સ કરી એને આપણે શું કહીએ છીએ ટોટલ મિક્સ રાશન, એ તમે ખવડાવો. તો એ પણ આપણે આગળના લેક્ચરની અંદર જે છે આપણે વાત વિસ્તૃત કરેલી છે. તો એ ટોટલ મિક્સ રાશન આપવાથી પણ આ રોગનો છે અટકાવો આપણે કરી શકીએ છીએ. સમતોલ આહારની વાત કરી, મિનરલ મિક્સરની બી વાત કરી, અને કેટલાક ખાદ્યવર્ધક છે, બરાબર ને. જ્યારે બી પશુ ગાભણ હોય એટલે છેલ્લા વયાણના 3 થી 4 અઠવાડિયા પહેલા મોનેન્સિન નામનું તત્વ જે તમે 30 ગ્રામ જેટલું તમે આપી શકો એને પર દિવસ, એ જ્યાં સુધી પશુ વૈયાય અથવા વૈયાણના પછી બી 1-1.5 મહિના તમે આપી શકો, એમાં 90 દિવસ સુધી આપણે એને ચાલુ રાખી શકાય છે. તો એના કારણે જે ફેટી લીવર, જે ચરબી ચડવી, એ રોગ છે એ પશુ એનાથી પીડિત થતું નથી. અને બીજું એક કોલિન, રુમેન પ્રોટેક્ટેડ કોલિનની વાત છે, એ કોલિન પણ તમે આપી શકો, તો એનાથી પણ આ જે રોગ છે એ તમે નિવારી શકો છો. તો આ રીતનું જે આપણી જે 5 સિરીઝના ભાગ છે અહીં આપણે પૂરા કરીશું. અને આશા રાખીએ છીએ પશુપાલક મિત્રો કે આમાં તમને આ જે માહિતી છે એ તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે. ધન્યવાદ ભોજાણી સાહેબ. ભોજાણી સાહેબ દ્વારા સુવા રોગમાં ચરબી કઈ રીતે ચડે છે, એની મિકેનિઝમ, એના લક્ષણો અને એને અટકાવવાના ઉપાયો વિશે એક ઉપયોગી માહિતી ખેડૂત મિત્રોને આપી, એ બદલ હું ભોજાણી સાહેબનો આભાર માનું છું. અને પશુપાલક મિત્રો, આપને જો આ સુવા રોગ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિસ્તૃત શિક્ષણ નિયામક શ્રીની કચેરી કર્મયોગી ભવન ખાતે આપના પ્રશ્નો મોકલી શકો છો, અને આપના પ્રશ્નોના જવાબ અમે અચૂકથી આપશું. ધન્યવાદ.